આજનો દિવસ તો નરેક કિંજલ સંભાળી લેશે. હા હો કાલે વહેલો આવજે પાછો. હા શેઠ. હા ને ઇમરજન્સી ચમ ફોન કરીને બોલાવી લીધો મને અત્યારે હાલના હાલત પાછો હજુ જય કલાક નહીં થયો. તો માટે ઉતાવળમાં બોલાયો હજુ જય મને કલાક નહીં થયો પાછળ પાછળ મને બોલાવી લીધો. પણ આ છોકરી જો ને જીદ કરી રહી સ્કૂલે નહીં જવું એમ કે શેની જીદ કરે? સાયકલ ની જીદ. અલ્યા સાયકલ જ છે બાપા શું સાયકલ સાયકલ મને સાયકલ જોઈએ, મારા બધા ફ્રેન્ડ્સ જોડે સાયકલ છે, મને બી જોઈએ છે. અલે કાવ્યા શું તું સાયકલ સાયકલ કરવું બેટા તને ખબર હતા મારે પૈસા નહીં અને તોય તું સાયકલ સાયકલ કરી રહ્યું. મેં તમને નતું કીધું કે કેટલા દિવસથી સાયકલ નું કે હા? પણ સાયકલ નું કે એને સમજાવવાની હોય તારે. અને તમે પૈસા ભરી મૂકે આપણી જોડે. વાત કરી હતી મોટા શેઠ ને વાત કરી. હા પણ તું વાહન વાહન તે મને ફોન કરીને બોલાવી લીધો. મને સાયકલ લઈ આલો ને કરું ખાઈશે નહીં. કેમ સાયકલ લઈ આલો, સ્કૂલે નહીં જવું. એવું ના ચાલે બેટા એવું ના ચાલે સ્કૂલે તો જવું પડે. સ્કૂલે ભણી ઘણી મોટી થઈશ તો અમારે જેવા કામ નહીં કરવા પડે. અત્યારે અમારે કેવા કામ કરવા પડે એટલે સ્કૂલે જવાનું. સાયકલ હું તારે લાવી દઈશ થોડા દાડા પછી લાવીશ સાયકલ શું એમાં તો વાંધો પડે. અને પણ તું એ આ ફરજ કોની હારે પણ હું એને નહીં માની એટલે તો તમને ફોન કર્યો. નહીં મને શોખ થાય છે તમને ફોન પણ તું કરવાનો. એને શાંતિથી સમજાય નહીં એકથી. પણ એ સમજો તો ને હવે તમે સમજાવો ને સમજો તો. મારું હારું પુનઃ સમજાવું પુનઃ નહીં અહીંયા હું તો એવો કંટાળ્યો હું ને પેલો 2000 ભૂકંપ આવ્યો વખતે જતા રહ્યા હોત ને બધા તો સારું હતું. એક બાજુ પેલા નાના શેઠલું પી ગયા એક બાજુ તું એ માનતી નહીં કે આને મનાવતી નહીં. મનાવતી હોય તો શાંતિથી. અહીંયા પૈસા પડ્યા હતા ઘરમાં આપણી જોડે નહીં પડ્યા. હું ક્યાં કહું છું કે પડ્યા છે? 5 રૂપિયા ઘરમાં નહીં પડ્યા અને સાયકલ લાવી છે. હારું બેટા આજે સ્કૂલે જતી રે પછી હો બેટા થોડા દાડા પછી સાયકલ લાવી દે હો બેટા. હા બસ મારા દીકરા એવું ડાયું થઈ જવાનું બેટા. હો બેટા હા હા બેટા હું તારા માટે સાયકલ લાવી દઈશ હો ને. હું શેઠને વાત કરીશ હમણાં ઘરે જઈશ ને એટલે એમને વાત કરીશ હો અને તારા માટે સાયકલ લાવી લાવીશ હો ને બેટા. ઓકે. તમારી વાત માનો છો મારી નહીં માનતી. પણ એને આવી રીતે મનાવી પડે પ્રેમથી તાણા. મારી નથી માનતી. પ્રેમથી મનાવો તો બધું માને ના ચમ માને. માની હતી તું મારી વાત માની હતી. એ તો પ્રેમથી મનાવી પડે. તમે ઝાપટો મારો પૈસા મેરા આવે. શાંતિથી મનાવો છોકરું માની જ જાય. લેડો હું જવું હવે કામે હો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ બાપુજી. અરે રાજન આવો જય શ્રી કૃષ્ણ. બેસ બેટા બેસ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ બેટા. કેમ રાજન કેવું ચાલે છે? બસ સરસ ચાલે છે પપ્પા. પેલી મોરબી વાળી જે ફેક્ટરીનો છે એનો હિસાબ આવી ગયો? આ એ બધું આવી ગયું છે ને આજે પેમેન્ટમાં કરવાનું છે. હા કઈ ફેક્ટરીનું પેમેન્ટ આજે કરવાનું છે? એવું છે બરાબર. કિંજર ઓ કિંજર. એ હા રાજન. અરે કિંજર હા બોલો. કાલે મેં તમને પેલા પૈસા આપ્યા હતા મૂકવા માટે. હા એ પૈસા જરા લેતા આવો મારે થોડું કામ છે. હા લઈને આવું હમણાં. અરે યાર પૈસા તો અહીંયા છે ને કાલ તો મેં અહીંયા જ મૂક્યા હતા. કદાચ પેલા ડ્રોવરમાં હશે. લાય જોઈ લો એક વખત. અરે પૈસા તો આમાં બી નથી તો મેં પૈસા મૂકી ક્યાં દીધા છે? અરે યાર અરે રાજનને ખબર પડશે તો મને બોલશે જ આજે પક્કું. આમાં બી નથી યાર. અરે યાર રાજને કાલ મને પૈસા આપ્યા હતા મેં મૂકી ક્યાં દીધા છે યાર. અરે એમને ખબર પડશે તો મને બોલશે પણ મારે એમને કહેવું તો પડશે બહાર જઈને. યાર ચલો જોઉં ક્યાંક તો હશે ને. અરે રાજન 2 મિનિટ અહીંયા આવો ને મારે કામ છે તમારું. હા ચલો. અરે રાજન કાલ તમે જે મને પૈસા આપ્યા તે મારા અવળા હાથથી ખબર નહીં ક્યાં મુકાઈ ગયા હતા અત્યારે.
શું વાત કરે છે? હા યાર મેં બધા ડ્રોવરો ચેક કર્યા અત્યારે પણ ક્યાંય મળતા જ નથી એ પૈસા. તો મેં તને તારા હાથમાં આપ્યા તો તું ધ્યાન શું રાખે છે? પૈસા ક્યાં મૂક્યા? તને નહીં ખબર એટલી? અરે પણ મેં ધ્યાનથી જ મૂક્યા હતા ડ્રોવરમાં પણ મને મળતા જ નથી અત્યારે. મેં બધું જોઈ લીધું. તો આ તો તારી બેદરકારી કહેવાય ને. તો તું ધ્યાન શું રાખે છે ઘરમાં? હા યાર પણ મારી ભૂલ થઈ ગઈ, શું કરું કહું? શું કરશું શું હવે? અરે યાર ખબર નહીં ક્યાં મુકાઈ ગયા છે, બિલકુલ મળતા નથી થોડું અત્યારે. ધ્યાન રાખ. આવી જવાબદારીઓ તારા હાથમાં આવી. તું ધ્યાન શું રાખે મને એ ખબર નહીં પડતી. અરે હા યાર તમે મને પહેલી વખત પૈસા આપે તારા રામુ મૂકવા ઘરમાં હતો આપણે અહીંયા? આવ્યા. હા હતા ને, એ એક કામ કરતા હતા એ રહ્યા. હું તારું નામ આપીશ તો એવું છે કે કિંજલના હાથથી પૈસા ક્યાં કાઢાવરા થઈ ગયા છે. હા યાર બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી યાર. પપ્પાને મારા જાણ કરવી પડશે બાપુજીને. હવે શું કરશું? કઈ વાંધો નહીં, ચાલ હું વાત કરું છું. પણ હવે તું થોડું ધ્યાન રાખવાનું રાખ. ઘરમાં આ બધી વસ્તુ ચાલશે નહીં. આપણે બાપુજીને જઈને વાત કરું છું અત્યારે હાલ, બરાબર? હા પણ તમે ધ્યાન રાખજો, બાપુજી મને બોલે ને એટલું ખાલી સાચવી કઈ લેજો. વાંધો નહીં, તું ચિંતા ના કર. હું બાપુજી જોડે વાત કરું છું, એ, બરાબર? હા સારું. બાપુજી હા મારે થોડું તમારું કામ છે બાપુજી. હા બોલ ને ભાઈ, બોલ બોલ. હવે કાલે એમાં એવું થયું છે કે મેં કાલે કિંજલને પૈસા આપ્યા હતા. આપણા જે ફેક્ટરીનો હિસાબ હતો ને એ મેં આવ્યો તો મેં કિંજલને આપ્યો હતો. પણ હવે અત્યારે હાલ આખું ઘર અમે જોયું પણ પૈસા ક્યાંયથી મળતા નહીં બાપુજી આપણા ઘરમાં. હા તો પછી એ તો કિંજલે ક્યાં મૂક્યા? કિંજલ તું જોઈ લે ને ક્યાં મૂક્યા છે. કિંજલે ઘણું બધું શોધ્યું પણ મળતા જ નથી એના. પણ મને એવું શક જાય છે કે માનો ના માનો રામુ સાહેબ આ ચોરી કરી હશે. રામુ? તું રામુનું નામ લે છે? ઘરમાં પૈસા નથી મળતા ને સીધો જ આરોપ રામુ ઉપર અરે લગાવી હા દેવાનો. બાપુજી, એ વખતે રામુ આપણા ઘરમાં જ હતો ને કામ કરતો હતો એ વખતે. અરે પણ ઘરમાં હોય ને કામ કરવાનું એ તો એની ડ્યુટી છે, તો એના ઉપર આરોપ લગાવી અરે પણ દેવાનો. કિંજલે તો એની જગ્યાએ સેફ જગ્યાએ પૈસા મૂક્યા હતા બાપુજી. રામુ લે નહીં બેટા. ના ના ના, પણ મને એવું લાગે છે કે તો આપણા ઘરમાંથી પૈસા જાય ક્યાં? મને એક હા ઘરમાં પૈસા ક્યાં જાય? નથી. માનો ના માનો આ ચોરી રામુ એ જ કરી છે પપ્પા. તું રામુનું નામ લેતા 100 વખત વિચાર કર રાજન. રામુનું આટલું બધું એ ના ખેંચશું. રામુનું ખેંચવાની વાત નથી. રામુ ઈમાનદાર છોકરો છે અને છેલ્લા 15 વર્ષથી આપણા ઘરમાં કામ કરી રહ્યો છે. 50,000 રૂપિયા શું કરોડો રૂપિયા હોય, એક દિવાસળી સરખી પણ આપણા ઘરમાંથી આજે પાછી નથી થઈ રાજન. અને તું સીધા આટલા મોટા રૂપિયાનો આરોપ એના ઉપર નાખે છે, એ કેમ ચાલે? ના ના બાપુજી, તમે રામુનો આટલો બધો બચાવ ના કરશો ઘરમાં. કારણ કે આ ચોરી રામુ એ જ કરી છે અરે આપણા રાજન ઘરમાં. તું સમજે છે શું તારા મનમાં? એક પૈસા ઘરમાં નથી મળતા એટલે એનો સીધો આરોપ રામુ ઉપર. રામુને પૂછતા પહેલા આપણે કિંજલને પણ પૂછી જુઓ, તમે ઘરમાં તપાસ કરો પૈસા ક્યાં મૂકે છે, અને એકદમ જોયા જાણ્યા વિના સીધો આરોપ રામુ પર નાખી બાપુજી દેવાનો. રાજાને મને જે પૈસા આપ્યા હતા મેં અંદર સાચવીને જ મૂક્યા હતા. મેં બધી જગ્યાએ ચેક કરી લીધું પણ ક્યાંય પૈસા મળતા જ અરે નથી તમે મને. ક્યાં આડાવડા પૈસા મુકાઈ ગયા હોય કદાચ અને તમે ભૂલી ગયા હોય તો તમે બરાબર જ્યાં જ્યાં પૈસા મૂકો છો ત્યાં બધે તપાસ હા કરી બાપુજી મેં બધી જગ્યાએ જોઈ લીધા પણ મને પૈસા ક્યાંય મળતા જ નથી. જોયું ને બાપુજી, આ કારસ્તાન રામુનું જ છે અને હું રામુને આનો પાઠ ભણાવીને શીખવાડીશ કે જેને આપણા ઘરમાં ચોરી કરી છે. અરે રાજન, અરે ચોરી કરવાનો આરોપ મૂકતા પહેલા તું વિચાર કર. અરે તમે બંને જણ શું કરો છો? આ કેમ ઝઘડો છો? આવી કરો છો તમે? પેલા ઘરમાં શાંતિથી પૂછી લો શા માટે આ કરો છો? અરે પણ પણ મમ્મી, આપણા ઘરમાં ચોરી થઈ છે અને આ રામુ એ જ ચોરી કરી છે અને બાપુજી એની સાઈડ લઈ રહ્યા છે કે રામુએ આ ચોરી નથી કરી. અરે ના બેટા, એવું હોય તો આપણે રામુ બોલાવીએ. હા ના કરો બેટા. હા તો હા, તો એને ચોરીનો હાલ બોલાવો, અત્યારે હાલ ફોન કરીને એને બોલાવો. ચોરીનો આરોપ મૂક્યા પહેલા આપણે એક વાર એને પૂછી લવું પડે તો આપણે એને બોલાવીને પૂછી લઈએ છીએ. હાલ ને હાલ બોલાવો રામુને અત્યારે હાલ. હા તો હું એને એનો ફોન ફેસલો કરીને હાલ અત્યારે જ બોલાવું. થશે. હા હાલ બોલાવીએ તો ગુસ્સે ના થઈશ. બોલાવો. બોલાવો હાલ. હું એને ફોન કરીને હાલ બોલાવું છું. બોલાવો, ચલો. અરે ચંદન, ચંદન બેટા અહીંયા જરે એકદમ જલ્દીથી તાત્કાલિક ઘરે આવી જાઉં, મારે તારું ખાસ કામ છે. હા એકદમ જલ્દી ફટાફટ આવી જા. ચાલ હા બેટા. જોયું મમ્મી? હજી બાપુજી ચંદન ચંદન કરી રહ્યા છે. આ રામુને કેટલો દરજ્જો આપ્યો. જો બેટા, પણ એને કેવું તો પડશે, ખબર તો પડે શું કેવું કે શું પડશે છે, શું મમ્મી? નહીં. નોકરને તમે હંમેશા ઘરમાં નોકરની જેમ જ રાખવાના હોય. તમે આટલા બધા દરજ્જા આપો ત્યારે ઘરમાં આવી બધી વસ્તુઓ થતી હોય છે. અરે બેટા, પણ વિશ્વાસ આપણો કેટલો કર્યો છે, આજકાલનો નથી. ચંદન 15 તમે વર્ષથી યાર આ છે. ચંદન ચંદન ના કરશો યાર. મને ચંદન ચંદન કહો છો ને યાર. એ રામુ છે, તમે રામુની રીતે વાત કરો. અરે પણ એ દીકરા તરીકે આપણા ઘરમાં રહે છે બેટા, એટલો તો તું વિચાર કર. એને અત્યારે હાલ આવવા દો. હા ચલો, હવે પપ્પાએ બોલાવ્યો, જો પપ્પાએ ફોન કર્યો, હવે આવી જશે. અને તને રામુ ઉપર કોઈ દ્વેષ ભાવ છે? મને એવું લાગે છે રામુ ઉપર તને કોઈ દ્વેષ ભાવ છે, કોઈ અદાવત છે. અને તને રામુ ના ગમતો હોય તો આપણે એને કાઢી મૂકીશું, તું બીજો લાવી દેજે ને.
લાયે કૃષ્ણ તું પછી બીજો હા લાવીએ કે હા તું વિશ્વાસ એવો રાખ કે આ છોકરો એવો છે નહીં, શા માટે હું આવું કરું, હા મને છે જ નહીં આવો. ચલો એને આવવા દો, આપણે એને પૂછી લઈએ છીએ. કિંજલ એક હા. કામ કરો, ત્યાં સુધી તમે અમારા માટે ચા બનાવજો. હા સારું. તો આ ચા થઈ ગઈ. કેટલી વાર લાગશે બાબા? પેલા રામુનો ફોન કરો ને તમે. હા મેં ફોન તો કર્યો જ છે ને, થોડી રાહ તો આપણે ચા પાણી કરીએ ત્યાં સુધી કદાચ આવી જશે. જલ્દી કરો એનો ફોન ને બોલાવો હાલના હાલ. સારું ચલો રાજન, હું બીજું કામ પતાવી દઉં હો. કિંજલ, ઓ કિંજલ, જરા રકાબીઓને એવું લઈ જજો. હા હા એ આવે જ છે, મેં કહ્યું તો ખરું, થોડી રાહ તો કેટલી જુઓ. વાર ટાઈમ કર્યો આ રામુએ તો. પણ એ આવતો જ હશે ને, મેં એને ફોન તો કરી દીધો છે ને already. જોયું બાપુજી, આ રામુ જ આવ્યો હશે. હા તો જા દો, જોઈ લેજો કોણ છે. અરે નાના શેઠ, રામુ તું? કેમ આટલી બધી ઉતાવળમાં બોલાવ્યો શેઠ મને તમે ઘરે આજે? અરે હા રામુ સાચું બોલ, અરે. ચોરી કરી છે અમારા ઘરે. શેઠ ચોરી અને હું? હા હા તે. શેઠ કેમ આવી મજાક કરો છો નાના શેઠ? ચોરી અને તમારા ઘરમાં હું કરું મોટા શેઠ? રાજન પેલા એક સાંભળી મિનિટ લે. તમે સાંભળો બાપુજી, સાચું બોલ રામુ, તું પૈસા ક્યાં લઈ ગયો છું ઘરમાંથી ચોરી અરે કરીને? ભગવાન ભગવાન ભગવાન, કેવા દાડા આવ્યા છે. સાંભળ, તું પેલા ડાયરેક્ટ ચોરીનો આરોપ લગાવ્યા પહેલા એને મારે પૂછવું જોઈએ, અને પૂછ્યા પહેલા તું ડાયરેક્ટ એને ચોરીનો આરોપ અરે લગાવ્યો. હા, ના, હા, મોટા એ ચોરી શેઠ તમે કરી છે પૂછવાની આપણા વાત કરો છો, હું તો તમારા દીકરા જેવો છું મોટા શેઠ. અરે અરે શેઠ કેમ આવું આવું વર્તન કરે છે નાના શેઠ? તું સાંભળ, સાઈડમાં આવી જા તું. જો અરે મારી વાત સાંભળો તમે નાના શેઠ, મારી વાત સાંભળો. તમે કેમ મારી ઉપર આવો ઇલ્ઝામ લગાવો છો? પણ અમારા મેં આ ઘરમાંથી ઘરની પૈસા અંદર જાય. રાત દિવસ એક કર્યો છે. આજથી નહીં, હું છેલ્લા 15 વર્ષથી આ ઘરની અંદર કામ કરું છું. આજ સુધી મેં એક નાની ખીલ્લી જેવી વસ્તુ પણ તમારા ઘરમાંથી નથી પણ લીધી. અમારા અરે ઘરમાંથી ચોરી પૈસા ગયા હોય તો ચોરીનો તારા આરોપ પૈસા ગયા. મોટા શેઠ મારા ઉપર, અને એ પણ આવા નાના શેઠ આવો આરોપ લગાવે તું એક બાજુ પેલા ખરબે આવી જા. કેમ શેઠ નાના શેઠ આવી રીતે મારી ઉપર વર્તન કરે છે? મેં તમને એવું લાગે છે કે મેં આ ઘરમાં ચોરી કરી હોય એવું? અરે તું સાંભળ ચંદન, હું તને પહેલા વાત કહું છું. કાલે રાજન કંઈક ફેક્ટરીમાંથી હિસાબ આવ્યો હતો ને 50,000 રૂપિયા જેવી રકમ કિંજલ લઈને મૂકવા આપી હતી, અને કિંજલના અડધા હાથે મૂકી જવાથી ઘરમાં મળતા નથી. એટલે મેં તપાસ કરવા માટે એને બધી વાત કરી છે. તપાસ કરતા આવે તને ખબર છે કે રાજનનો સ્વભાવ બહુ ઉગ્ર છે, અને રાજનની ભૂલ છે. એને તારા પર ડાયરેક્ટ આરોપ ન નાખવો જોઈએ. પણ જો બેટા, હું એક તારા પર તો મને મારા દીકરાથી વિશેષ વિશ્વાસ છે. વિશ્વાસ હોત તો શેઠ આપ તમે મને ચોર નામે સંબોધિત ના કર્યો. જો મેં તને કહ્યું નથી, મારી વાત સાંભળ, માત્ર તને પૂછવામાં આવ્યું છે કે કદાચ જો કે તારા પર આ શંકા કરતા મારા જીભ ઉપર કાંટા વાગે છે ચંદન, કારણ કે તે છેલ્લા 15 વર્ષથી મારા ઘરમાં તનતોડ મહેનત કરીને મારા દીકરાથી એ સવાલ તું રહ્યો છે. એનું એનું ખરેખર પરિણામ આજે મને આ મળ્યું ને સાહેબ મોટા શેઠ. પરિણામ ભલે એને આપ્યું હોય, મેં તો તને પરિણામ નથી આપ્યું ને બેટા. અને તું ખરેખર મારા દીકરા જેવો છે, દીકરા જેવો જ રહીશ. અને રાજનની ભૂલ છે કે એને ડાયરેક્ટ તારા પર આરોપ ના નાખવો જોઈએ, ના નાખવો જોઈએ ને ના નાખવો જોઈએ. ક્યાં છે નાના શેઠ? બોલાવો. અરે શેઠ, નાના શેઠ, તમારે હવે વાસ્તવિકતા જ જાણવી છે ને કે તમારા પૈસા ક્યાં ગયા અને કોણે ચોર્યા. તમે એવું મારી ઉપર ઇલ્ઝામ લગાવો છો કે તમારા પૈસા મેં ચોર્યા. આજે મોટા શેઠ, હું વાસ્તવિકતા તમને જણાવું કે અસલી પૈસા ક્યાં છે એ રહ્યા. નાના શેઠ, આવો તમે અહીંયા મારી. સાંભળ, આ ચંદન શું કહે છે તો ધ્યાનથી સાંભળી લે. બોલ રામુ. નાના શેઠ, આજે એક નોકરની ક્યાં ઇજ્જત, કેટલી ઇજ્જત હોય છે ને, આજ મેં આ ઘરમાં બહુ સારી રીતે જોઈ લીધું. ને મોટા શેઠ, બહુ સારી રીતે જોઈ લીધું. તમે 15 વર્ષની મહેનત ઉપર આજે પાણી ફેરવી દીધું છે નાના શેઠ. તમે મોટા શેઠે જે અત્યારે લાડકોટથી મને ઉછેરીને આવડો મોટો કર્યો, એમના દીકરાની જેમ મને રાખ્યું છે, એની ઉપર નાના શેઠ તમે આજે પાણી ફેરવી દીધું છે. સાંભળી લે આ શબ્દો. બરાબર? અને તમારા પૈસા ક્યાંય નથી ગયા શેઠ, એ તમારા ઘરમાં જ છે. પણ આજે તમે, એ પહેલા તમે મારી વાત સાંભળો નાના શેઠ, એ પહેલા તમે મારી વાત સાંભળી લો. આજે તમે મને ચોર કઈ સંબોધિત કર્યો છે ને, જે મેં નથી નામે કહ્યો તને ચોર.
મોટા શેઠ પણ તમે નાના શેઠને એટલું તો સમજાવી શકો છો કે નહીં? અરે ભાઈ મેં એને આ વાત આજની નથી મોટા શેઠ. આવું ઘણા દિવસોથી જોતો આવું છું કે નાના શેઠ મને ગમે ત્યારે તુચકારે છે, તો હું જતું કરું છું કે મારે મારા મોટા શેઠ સામું જોવાનું છે ને શેઠાણી સામું જોવાનું છે. બરાબર. પણ આજે તો નાના શેઠે હદ વટાવી દીધી. આજે મને ચોર કહીને એમને ધક્કો માર્યો. એટલે નાનો માણસ હું, ગરીબ માણસ છું, પણ મને પણ મોટા શેઠ મારું સ્વમાન વાલું છે. મોટા શેઠ, નાના શેઠ માફ કરજો. હવે આ ચરણ રથની હું માફી માંગી લઉં છું કે આજ પછી હું આ ઘરમાંથી નોકરીનો ત્યાગ કરું છું મોટા શેઠ, અને હું અહીંયાથી નીકળું છું. એ પહેલા તમારા પૈસા ક્યાં પડ્યા છે એ હું તમને બતાવું. ચલો નાના શેઠ, આવો મારી જોડે. જા જોઈ લે. નાના શેઠ, જ્યારે તમે નાની શેઠાણીને જે પૈસા આલ્યા હતા ને ત્યારે હું અહીંયા ફ્રીજ સાફ કરતો હતો, અને એ પૈસા મોટા શેઠ શેઠાણીએ અહીંયા મૂક્યા છે. એ ભૂલી ગયા છે એમને પૈસા મૂકવાનું. તમને એવું કીધું છે કે પૈસા મેં અંદર મૂક્યા હશે, પણ ખરેખર એમને પૈસા અહીંયા મૂક્યા હા છે. તો જોઈ લો. પણ હા, હું તમને બતાવું પૈસા. તમારે જોવાની જરૂર નથી, મને ખબર છે પૈસા ક્યાં. જોયું જો આ વાસ્તવિકતા. અને આ જોયા પહેલા તું એકદમ મારા દીકરા જેવા ચંદન પર આરોપ લગાવે છે. સાલા તને ભાન નથી પડતું? અરે મોટા શેઠ, રહેવા દો. લો શેઠ, આ તમારા પૈસા. ક્યાંય નથી ગયા તમારા પૈસા, અહીંયા જ હતા. પણ તમે આજ એક ગરીબ માણસ ઉપર તમે આરોપ નાખ્યો છે, બરાબર? આજે તમે મારી ઉપર આરોપ નાખ્યો છે. નાના શેઠ, મને માફ કરજો. આ ઘરમાં મેં એક દીકરાની જેમ સેવા કરી છે, એનું મને આજે આ પરિણામ મળ્યું. ચોર કહીને મને સંબોધિત કર્યો, એવા પરિણામ મળ્યા છે આજે. શેઠાણી, આ ઘરમાંથી હું વિદાય લઉં છું હવે. ના 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 શેઠાણી, બસ જો મારા ત્યાં સુધી લેખ લખાયા હતા ત્યાં સુધી મેં આ ઘરમાં મહેનત કરી. ચંદન, શેઠ, તારે ક્યાંય જવાની જરૂર નથી. જોડું મેં તને દીકરો ગણીને રાખ્યો છે. એનું પરિણામ મને આજે આ મળ્યું છે. મોટા શેઠ, જો ચંદન, મેં રાજનને તારા દેખતા જ એને સજા આપી દીધી છે, તો તારે કઈ આમાં કઈ ચિંતા કરવાની છે નહીં. અને ચંદન, આવા તો ઘર છે, આવા તો ઘણા બનાવો બને, પણ વાત સાચી છે, આજે તારા સમાન પર એને ઘા કર્યો છે, પણ એનો બદલો મેં એને આપી દીધો છે. અને હવે આવી ભૂલ બીજી વાર નહીં કરે એની હું પણ તને ખાતરી આપું છું. મોટા શેઠ, માણસ નાનો હોય કે મોટો, ગરીબ હોય કે અમીર, નાનું બાળક હોય કે મોટો હોય, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકને એનું સ્વમાન વાલું હોય છે. અને આજે નાના શેઠે મારા સ્વમાન ઉપર એક તમાચો માર્યો છે. અને મને ચોર કહીને એમને સંબોધિત કર્યો છે. એટલે મોટા શેઠ, માફ કરજો, પણ હવે આ ઘરની અંદર હું સેવા નહીં આપી શકું. મને માફ કરજો. એવું નથી. સાંભળ મારી વાત, મારી થોડી ભૂલ થઈ ગઈ છે. અરે નાના શેઠ, આવી કિંજલ ભૂલ કે કિંજલ, એ કિંજલ, અહીંયા આવ જરા. હા બોલો. આ શું છે કિંજલ? પૈસા ઘરમાં પડ્યા છતાં તું આનો બીજા ઉપર લાગે છે. અરે આ પૈસા ક્યાંથી મળ્યા તમને? આ પૈસા અહીંયાથી અરે મળ્યા. નાના શેઠાણી, તમારા હાથમાં કાલ તમે યાદ કરો, તમારા હાથમાં શું હતું? સાબુ, હેન્ડ વોશ ને બધું હતું કે નહીં? હા, સાચી વાત છે. અને એ પૈસા લઈને તમે અહીંયા મૂક્યા હતા. કિંજલ, ગુસ્સો બીજા ઉપર નીકળી જાય છે. આ બધું શું થઈ રહ્યું છે? હશે તું ધ્યાન શું રાખે છે? હશે પણ નાના શેઠ, હશે. શેઠાણીને ના બોલશો, હજુ કાલ અત્યારે આયા છે, એમને ખબર ના પડે, કદાચ ભૂલથી થઈ ગયું છે. પણ તમે જે કર્યું છે ને નાના શેઠ, એ કાયમ માટે મને યાદ રહેશે. હું જાઉં છું. ના ના રામુ, રામુ, આ બાજુ આવો, ચલો, ઓ બેસો. રામુ, રામુ, અરે રામુ, રામુ પાછો. ચંદન પાછો આવો. બેસ. બેસ. ચંદન, મારી ભૂલ થઈ ગઈ, પણ તું મારા વિશે આટલું બધું ખોટું ના વિચારી લે. અરે નાના શેઠ, એમાં ભૂલ હવે હશે, જે થઈ ગયું. વાંધો નહીં, તમે બેસો. મોટા શેઠ, હું રજા લઉં છું. તારે જવાનું નથી. પહેલા તું બેસ મારી પાસે. તારી સાથે પણ થોડી વાત કરું. અરે અરે ના મોટા શેઠ, ના. તું અહીંયા બેસ. અરે ના મોટા શેઠ. અહીંયા બેસ તું મારી વાત. અરે મારી જગ્યા તો તમારા ચરણોમાં છે મોટા શેઠ. જો ચંદન, સાંભળ, રાજનથી કદાચ આજે ભૂલ થઈ ગઈ અને એની ભૂલનો એને બદલો પણ આપી દીધો છે અને એને પસ્તાવો થશે. જોયું કિંજલ, આ એક ભૂલનું પરિણામ તે જોયું ને શું થઈને આવ્યું? હા બાપુજી, રાજન, મારી ભૂલ થઈ ગઈ છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને મારા ભૂલના લીધે ચંદનભાઈને બહુ સાંભળવું પડ્યું છે. પણ ચંદન, તારે ચોક્કસ તને દુઃખ લાગ્યું હશે, એ હું સમજુ છું, પણ આ રાજને કહ્યું છે. અને સાંભળ, મારો તારા પ્રત્યેનો જે પ્રેમ છે એકલો ને એકલો જ રહેવાનો છે. ને આ ઘરમાં તારે રહેવાનું છે ને રહેવાનું છે. અહીંથી તારે ક્યાંય જવાનું નથી. અને એ જ પ્રેમથી તને રાખવામાં આવશે, તારે રહેવાનું છે. અને બાકી બીજી તો કોઈ ચિંતા ના કર. અને જા, હું અને શેઠાણી અમે બંને ભાઈઓ સાથે છીએ. અને આજથી રાજન
અને કિંજલ એની ભૂલનો પસ્તાવો કરીને એ પણ તારા સાથે યાદ થઈ જશે, ચિંતા ના કરશો. તમારી વાત સાંભળો. આ તો મને ખબર હતી કે પૈસા ત્યાં પડ્યા છે. ના કરે નારાયણને પૈસા કઈ આડા થઈ ગયા હોત તો આ એક્ઝામ તો મારી ઉપર જ આવત ને. હું બધી 50,000 જેવી રકમ ક્યાંથી લઈને આપત તમને? તો મારા તો એમને નાના શેઠ તો મને જેલના સળિયા ગણાવત ને. અરે ચંદન, એવી કોઈ નોબત ના આવે જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી. તને મારા પર વિશ્વાસ છે કે નહીં? વિશ્વાસથી તો 15 વર્ષથી મોટા શેઠ અહીંયા છે. બસ તો એનો વિશ્વાસ તું કાયમ માટે યથાવત રાખજે અને કોઈ પણ આવા બનાવ ઘટિત ઘરમાં નહીં બને એની હું તને ખાતરી આપું છું. અને હા, એક વસ્તુ યાદ આવી, છેલ્લે તારા બહુનો ફોન આવ્યો હતો કે બેબી માટે સાયકલ લેવાની વાત કરતા હતા ને. આમ કરશે. જાઓ, સાયકલ મારા તરફથી કાલે તું તને લઈ આપીશ. બસ, અને ખુશ થા. અને આવતીકાલથી આ જ રીતે ઘરમાં સમયસર આવજે અને કામ કરજે. અને ભગવાન ભરોસે તારું ચંદન હરેક કામમાં ભગવાન ભરોસે તું કામ કરતો હોય છું. કામ કરતા કરતા ભગવાનના રૂડા ભજનો ગાતો હોય છું. હા, મને ખરેખર શોખ છે. મને બહુ ગમતા હોય છે. અને તું ધાર્મિકતા સફરવાળો માણસ ખરેખર મારા દિલમાં છે. અને મારા દીકરા જેમ જ તું તને રાખીશ એની તને ખાતરી આપું છું. અને જાઓ ચંદન, ખાઓ પીવું ને મજા કર અને સેવા કર. હે માનવ વિશ્વાસ કરીએ સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરીએ. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? હું છું ચંદન લીંબાચિયા. કાવ્યના કબલા બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે મિત્રો. વિશ્વાસ એક બહુ મોટી વસ્તુ છે અને આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે ઈમાનદાર રામુ. મિત્રો, વિશ્વાસથી જ આ દુનિયા ચાલે છે અને વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. એટલે દરેક ઉપર વિશ્વાસ રાખો. અને જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ. આ મારું ચુવાણ